મેળ નથી આવે એમ થોડા હાલતા હતા, મેળ નથી પડે એમ. તો શું કરવું મારે? હું છે ઈ તારા ગામમાં તું જે લપન સપન કરતો હોય હો, બાકી મારા ગામના કોઈને કઈ એણી ગેણી કરવાની નથી. હજી તું મને ઓળખતો નથી હું કોણ છું. આને કે હું કોણ છું? પેલા અમારા ગામના સરપંચ છે, સરપંચ. અને સરપંચ બન્યા ને ઈ પેલા ડોન હતા, ડોન. અને આજુબાજુના છે ને 50 ગામ વાળાના પાટલું પલ્લી હતા. આ તો સરપંચ બન્યા ને એટલે ગામની ગ્રાન્ટો ખાઈ ખાઈને બચારાને મસાજી ગયા. રાડું નાખે ને તો લોહી નીકળી જાય. એટલે સરપંચ 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 ધીમે ધીમે હું કહેવાનું હતું ને હું કહી દીધું. ના એને કહેવાનું એ બધું બસાનું બસાનું. પણ મને શું ખબર હું કહેવાનું છે? આવા ઉપ સરપંચ જ ન હાલે. હશે સરપંચ જો બગડવા માંડ્યું ધીમે ગુસ્સો નહીં કરવાનો, ધીમે ધીમે રાડું નહીં રાખવાનું. એલા ભાઈ ભાવ ઘટે કે ન ઘટે, અત્યારે હું તને શું કઉ છું, અત્યારે છે ને 2 ઈંટ સોનાની લઈ 2.5 કિલોની, બરોબર. અને ચાંદીના છે ને ચાંદીની 4 ઈંટું લઈ ઈ 2.5-3 કિલો વાળી. અરે પણ ભાવ ઘટે ત્યારે પાછી લઈશું, ભલે ને ઘટે ત્યારે. હા બિસ્કિટ નો પેલા ગાંડો લાગે સરપંચ, બિસ્કિટ લે તો એની આબરૂ શું રે હે ગામમાં? ઈ બિસ્કિટ નો હોય, ઈટડા જ હોય આપણે. હો આ તું લઈ લે. એ સરપંચ હલો હલો હા છે ને, આ તો હું તને હાલ ને કાલ પેમેન્ટ નું કરાવી દઉં, બરોબર? ભૂલતો નહીં હો પાછો. આ રાયડું નાખતું ન આવવાનું હોય. સરપંચ નું ઘર છે, દેખાડા કરો તો ધીમા અવાજે બોલવાનું. એટલે સરપંચ નું છે ને, પ્રધાનમંત્રી ની તો નથી. હજી તમને ગામ વાળાને કોઈને ખબર નથી સરપંચ શું છે. પ્રધાનમંત્રી ની માથે 2 ઇંચ રે, સમજાણું? સરપંચ ને કઈ રેંગી ફેંગી નહીં સમજવાનું. તમે આ ઈટડું લેવાની વાત કરો તમે, આ તો થઈ ગયું. આ તો આપણું સુલભ શૌચાલય છે ગામનું, એમાં વાંયથી ઈટું નીકળવા માંડી. ઈ ખબર છે તમને? આ તો નીકળવા માંડી. સરપંચે ગામના સુલભ શૌચાલય બનાવી દીધા. તમને આ ડોલસા લઈ લઈને જાતા હતા ગામના ખાડામાં, એ બધા ભૂલી જાય, બનાવી દીધા. શું હવે એ સરપંચ ને એનું મેન્ટેનન્સ કર્યા કરવું? સરપંચ અહીંથી સુનાડું તગરું લઈને તમારા સુલભ શૌચાલય લઈને ઈકડા ફિટ કરવા આવે. એ તમે આવો કે તમારા માણસો ને મોકલો, અમારે શું ફેર પડે એમાં? ફેર પડે એટલે એ બધું ગામ ને કરવાનું હોય. તમે ન્યા કઈ અને અત્યારે ઈકડા 2 નીકળી જાય, શું થઈ ગયું? વાહ હારવા બેહો, મજા આવશે, ટાટો પવન આવશે. બાયુ જાય ખબર ને તમને? બાયુ સાજી હોય તો પડદો અડો કરી નાખો. સરપંચ ને અહીંયા એવી ફરિયાદો લઈને આવવાની. મારે કેટલા કામ હોય ખબર છે, અહીંયા બધા મીટિંગો હોય બધી. તમારા હોના ચાંદી નું ઈટું લેવી, એ ઈટું કરવી નથી. હોના ચાંદી ની તમને પરિચય વળી જાય સરપંચ માં સેવા કરીને ગામની. આમથી ઈટું નથી આવતી. ભેળા મોટા પડશે. હવે હાંજ પડે છે ને સરપંચ, ઈ તમે ઈટું નખાવી દેજો, હું કઈ ન જાણું બીજું. એલા ભાઈ તમે નખાવી જોઈ સરપંચ ને, મારે ટાઈમ ન હોય. ઈ તમે નાખો કે તમારા માણસો ને મોકલો, જે હોય. કા હાંજ પડે મારે ઈટું જોવે અને કા તમારું રાજીનામું, બરોબર? સમજાઈ ગયું? મારા દીકરાઓને 2 કરોડ ના શૌચાલય બનાવવાના છે અને વરદીમાં તો ઈટું નીકળવા માંડી. વાહ, નકરા કૌભાંડ જ કરવા મારા દીકરાઓ. રાજીનામું દેવું તા ઈટું નું પેમેન્ટ કરવો, કાંઈ વાંધો નહીં. જાનું આજ પાણીપુરી સાંજે બનાવી ને એમાં મિનરલ વોટર વાપરી દેવો. અને આ ઝાડવા કેવા પીળા પડી ગયા છે યાર. અને આરઓ નું પાણી દેવાય ને ઉઈ તે પણ ખરી છો. ભગવાને દીધું છે એટલું સરસ પાણી, ગંગાજળ જેવું. તો એ સરપંચ એ હું છે ભાઈ, આ ઝાડવાને તમે આરો ના પાણી પાવ છો, પણ આપણી પંચાયત ની ટાંકી છે ને એમાં સવારથી પાણી ફૂટી ગયું. હવે કાલ રાતે ત્યાં અડધી રાત પાણી ચાલુ રાખી 2 લાખ લીટર તો પાણી ચડાવ્યું. ગામમાં 2-3 જાનું નહોતી આવી. અત્યારે જાનું આવી તે હું જાનું 2 લાખ લીટર પાણી પી ગયું. જાનૈયા અરે પીવે નહીં પણ ધોવા તો જાય કે નહીં હવારમાં? ઈ જાનૈયા જાનોડી ગામડે એના ઘરે ધોઈ ન જોયું, અહીંયા આવીને જોયું? ધોઈને જ આવ્યો એમ તો બધા પોતપોતાના ઘરે. તો પણ અહીંયા મૂળ તડકો ચાલુ થઈ ગયો કે નહીં? દૂધ પાક જાજો પીવાઈ ગયો, એમાં બધાએ 2 વાર જવું પડ્યું. ઈ 2 વાર જવું પડ્યું તો અહીંયા હું સરપંચ ત્યાં ધોવા આવે? ઈ કાઈ નહીં, પણ સરપંચ ધોવા ન આવે. પાણી તો નખાવી શકે કે નહીં? પાણી જો ભાઈ આ મારે છે ને પંચાયત ના લાઈટ ના મીટર ના બિલ કેટલા આવે છે. હવે તમે છે ને જો આ બીજી વાર નહીં હાલે. ગામમાં છે ને હું પંચાયત માં બોર્ડ મારી દઉં છું કે ગમે એના ઘરે જાન આવે તો કંકોત્રી માં છે ને તકિયા કલમ લખી નાખવાની
કે ભાઈ સાંડલા પ્રથા ચાલુ છે અને પાણી પ્રથા બંધ છે, એટલે હવે છે ને 2 લીટર કે 3 લીટર જેને જેટલું જોવે ને એટલું પાણી ત્યાંથી લેતો આવે, પછી પેલા અહીંયા સાયા કરે ધોયા કરે. ઈ બીજી વાર તમારે જે કરવું હોય ને એ કરજો. આજે સાંજે તમે ટાંકીમાં પાણી નખાવી દેજો, બસ બીજું કઈ હું ન જાણું. આજે નગર નો નાખાવી દઉં તો ન નખાવો તો રાજીનામું લેતા આવો. અમે કયું કા રાજીનામું જોવે ને કા પાણી જોવે. અમે એક કામ નો થાય એટલે કે રાજીનામું જો. આ સરપંચ બન્યા પછી મારી દીકરી આરો ના પાણીમાં પાણીપુરી ખાવાની મજા આવે છે ને, તો રાજીનામું દઈ દીધું દખી થઈ જાવ. એના કરતા હાલના મોટર ચાલુ કરી પાણી ધંધો ટાંકો એટલે રાજી થઈ જાય. સાનૈયા ભલે ધોયા કરે. એલા સરપંચ ક્યાં ગયા? હું છે ભાઈ આર્યા સરપંચ. અરે હું છે ને ક્યાં તમે વાત કરો છો? પણ હું છું છે ઈ તો કયો. કેમ તમને કઈ ખબર જ નથી? નથી ખબર. ખોટું ન બોલો સરપંચ. લે એટલે ભાઈ સરપંચ ને કોની બીક હોય? નથી ખબર તો નથી ખબર. સરપંચ બન્યા ત્યારે તમે એમ કેતા હતા કે આખા ગામનું ધ્યાન હું રાખીશ, માણા હોય, પશુ હોય, ઢોર હોય, અને હવે એમ કહો છો કે મને કઈ ખબર નથી? પણ ધ્યાન તો રાખું છું ને. આપણા ગામમાં એટલા ત્રણ ભુંજરા આવ્યા હતા શહેરમાંથી, ઈ મારે જાતિમાં બધું ધ્યાન તો રાખું છું. ભાઈ કેટલું ધ્યાન રાખું? ખોટા બાના કાઢોમાં સરપંચ તમે સરપંચ છો, તમને બધી ખબર હોવી જોઈએ. હાવ સાચું કયો, તમને નથી ખબર? લા ભાઈ નથી ખબર. કોના હમ ખાઈને કહું? ઘરવાળી મને વાલી છે સૌથી, એના હમ ખાઈ નાખું? ના વાંધો નહીં. આવ યાર આમ. તમે કહો છો તો માની લઉં છું. તો પછી બરોબર. તમને ખબર છે હું આપણી ગ્રામ પંચાયત ની ઓફિસ છે ને, આ છે એની વાય કૂતરી વિયાણી છે. તે કૂતરી વિયાણી ન્યા હું સરપંચ રાપ લઈને જાય? જવું પડે. એ તો શું જવું પડે? આમાં હું ધોખો કોણ કરે છે? કૂતરી ધોખો કરે છે, કૂતરો ધોખો કરે, ગલુડિયા ધોખો કરે. કોઈ ઈ કાંઈ બોલતા નથી. તમને શું બધે ફોડ્યા હોય? સરપંચ ને બીજા કઈ કામ નથી? આ કૂતરી ડિલિવરી કરાવવાની? એ હું કઈ ન જાણું સરપંચ. તમે સરપંચ થયા એટલે તમારી ફરજ આવે. પણ સરપંચ થયા હોય તો મેં ફોર્મ ભર્યું, એમાં કઈ લખ્યું હતું કે સરપંચ ને કૂતરી ની ડિલિવરી કરાવવાની ને એને ત્યાં રાપ ખવડાવવા જવાની? અરે પણ માનવતાના ધર્મે તો જવું પડે કે નહીં? પણ બધી માનવતા સરપંચ ને રાખવાની. તમે ગામ નો કોઈ ગમે છે અહીંયા લોંદો રાપ ખવડાવ્યો તો તમને કોઈ નથી હું મળવાનું. કઈ ન જાણું સરપંચ. કાં તમે છે ને માફી માંગો અને કાં તમે રાજીનામું આપો. મને સરપંચ ને સંકટ આવી ગયો, રાજીનામું દેવાય નહીં. હજી ગામ માંથી મલાઈ ઘણી ઉતારવાની બાકી છે, એના કરતા માફી માંગી દો. કાંઈ વાંધો નહીં ભાઈ, હું માફી માંગુ છું કે આપણા જોટિંગા ગામની પંચાયત ઓફિસની વાહે કૂતરી વિયાણી, ત્યાં સરપંચ રાબ લઈને ટાઈમે નહોતા પહોંચી ગયા, એટલે કૂતરાનો અને એના જે 7-8 ગલુડિયા છે બધાનો અને સમસ્ત ગ્રામજનોની હું માફી માંગુ છું. બસ બરોબર સરપંચ. રાજી ને? પણ હવે હાંજ પડે પાછી રાબ પોગાડી દેજો. આ કાંઈ વાંધો નહીં, રાબે ખવડાવીશ અને સઠ્ઠીની જે હોળી ગોળી કરી આવી. આજકાલ એની મને માફી મંગાવવાનું વધી ગયું છે. कहाँ से आते हैं? સરપંચ ક્યાં છે? પપ્પા વાળા બેન આવ્યા છે. બોલો શું છે બેન? અમારી શેરીમાં 2 દિવસથી કૂતરું મરી ગયેલું પડ્યું છે. આ તો એમાં સરપંચ શું કરે? હું કરે? હું ઢસડી નાખ્યાનું હોય તમારે એને. અમે હું મરી ગયેલા કૂતરા ઢળવા આટુથી સરપંચ થયા છે? મોત લેવા આવે ને ત્યાં મોટા મોટા ફાકા મારતા હતા. ગામમાં કોઈને નહીં હોય ને એવા બંગલા થશે, મોટી મોટી ગાડીઓ આવશે. હું છું આ તો બંગલા થયા જ ને. આવા બંગલા કોઈને ગામમાં છે? બહાર દરવાજે હોય મોટી ગાડી પડી એવી ગામમાં કોઈને છે? એ તો તમારે થયું, ગામમાં તો હારું સંડાસી નથી થયું. હા તો અમારે જ થાય ને. મેં ક્યાં તમારું કીધું તું? તમે ન સમજ્યા એમાં હું શું કરું? અબે સાલે. એ સરપંચ ક્યાં ગયા? આર્યા સરપંચ શું છે? તમારી યારે એક વાત કરવી છે. આ તે કાંઈ વાંધો નહીં મારો બાપે લ્યો. જે વાત કરવી હોય બેહીન કરો. બોલો શું બોલવું છે? સરપંચ મારી ઘરવાળી ભાગી ગઈ છે. આજે એમાં સરપંચ શું કરે? સરપંચ શું કરે એટલે આ સીસીટીવી ગામમાં હું લેવા હળગાવ્યા છે? આ તે ઈ કેમેરા બધા ગામની બાયુને જોવા રાખ્યા છે અને બેઠો બેઠો સરપંચ શું આખો દી કેમેરા ગામની બાયુ જોવે અને જોવે તોય વાંધો નથી. જો તો તમે કહેજો કે સરપંચ હિટ રહ્યો છે. ઈ જે હોય મારે શું કરવાનું હવે? શું કરવાનું? હું પોલીસ સ્ટેશન જ આવવાનું હોય. આમાં કઈ બાયુ ભાગી જઈને સરપંચ ના ઘરે આવવાના હોય? તમે જેદી મત લેવા આવ્યા ને તેદી કહેતા હતા કે મને મત આપો, ગામમાં કોઈ દી પોલીસ નો પગ નહીં પડવા દઉં. હા ઈ મેં કીધું તો, પણ ગામમાં એવી કઈ ઘટના નહીં બનવા દો એમ, એટલે પોલીસ નહીં આવે એવા કામ. અચ્છા. કે આ ભાઈ ભાગી ગઈ ઈ ઘટના નો કહેવાય?
ઈ ઘટના કહેવાય, પણ ઈ ગામની કે સરપંચની ઘટના નો કહેવાય. ઈ તમારી ઘરની ઘટના કહેવાય. ઈ હું કાંઈ ન જાણો. કા તમે રાજીનામું દ્યો અને કા મને બાયડી ગયો. આ તે સરપંચ હું તમને એની બાયડી દઈ દે. ઈ તમારો પ્રશ્ન છે સરપંચ. હું કાંઈ ન જાણું. સાંજ પડે મારે મારી બાયડી પાછી જોવે. આવી ખબર હોત ને કે સરપંચ બનીને ગામની બાયુ ગોતવા જાવી પડે તો આ ગામમાં ફોર્મય ન ભરે. આ ફોર્મ ની આરવાર સરપંચ ભરાઈ ગયો. આ મોદી સાહેબ ને કેવું પડી છે કે સરપંચ ને 7-8 બાયુ જો. એ એની પાસે એકેય નથી. એ સરપંચ ને ક્યાંથી જશે?